અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તાંત્રિક પ્રયોગથી લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માલપુર રોડ પર આવેલા ખોડિયાર ખમણ હાઉસમાં બપોરના સમયે એક અજાણ્યો શખ્સ કાળા રંગની કારમાં આવ્યો હતો, જે બાદ ગઠિયાએ ખમણ ખરીદવા માટે વેપારીને 200 રૂપિયાની નોટ આપી હતી. તો વેપારીએ નોટ હાથમાં લેતા જ તે બેભાન થઈ ગયો હતો. તો આ તકનો લાભ લઈને ગઠિયાએ દુકાનના ગલ્લામાંથી 5,000 રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. લગભગ 10 મિનિટ બાદ વેપારીને ભાન આવી અને તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ગલ્લાની તપાસ કરતા તમામ રોકડ રકમ પણ ગાયબ જોવા મળી આવી હતી. તો આ રીતે દિવસના સમયે ગઠિયો તાંત્રિક પ્રયોગથી વેપારીને બેભાન કરીને લૂંટ કરવામાં સફળ રહ્યો હતો. તો આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મારું નામ મુકેશ કુમાર મકવાણા. આ ખોડિયાર ખમણની બિલકુલ બાજુમાં મારી દુકાન આવેલી છે. હવે મેં બ્લેક કલરની ગાડી જોઈ, પણ જોયા પછી હું પોતે જમવા ગયો. પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે કનુભાઈને ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કંઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા. એ વસ્તુની મને ખબર નથી, પણ બ્લેક કલરની ગાડી આવી એ મને ખબર છે. અને જે ગલ્લામાં એમના પૈસા હતા એ બધા જતા રહ્યા. આવી ઘટના બીજા વેપારીઓ ના થાય અને નુકસાન ના થાય, પોલીસની માંગ છે. મારું નામ પટેલ કનુભાઈ કાળાભાઈ, ખોડિયાર ખમણ હાઉસ, માલપુર રોડ, અન્નપૂર્ણા ટ્રસ્ટની બાજુમાં, સબજેલની પાસે. મારે ત્યાં એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની 4 વ્હીલ લઈને આવ્યા ભાઈ, કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા, અને એ ભાઈએ મને ખમણ લેવા માટે 200ની નોટ આપી. 200ની નોટ આપ્યા પછી હું બેભાન અવસ્થામાં થઈ ગયો 10 મિનિટ માટે. હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઊભો નતા, અને મેં મારા ડ્રોરમાં જોયું તો 4,000 થી 5,000 જેવી વસ્તુઓ રૂપિયાની મૂડી હતી, એ મૂડી ચોરાઈ ગઈ છે. અને આ માટે હું મોડાસા વાસીઓને અને તમામ જનતાને જાણ કરવા માગું છું કે આવી મારા જેવી બીજા કોઈ માણસની કે બીજા કોઈ દુકાનવાળાની પરિસ્થિતિ ના થાય અને મારા માટે કોઈ કાયદેસરના પગલાં લેવાય, એ માટે હું જાણ કરવા માગું છું. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.